મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. સુરત દાદા આવી ગયા છે. ટેમ્પરેચર, વાતાવરણ ઠંડુગાર, માઇનસમાં છે બધું જ. સ્નોના અવશેષ જે છે એ બધા થીજી ગયા છે. વાહ! સુરત દાદાએ આવીને થોડુંક હળવું કર્યું. વાહ વાહ પ્રભુ વાહ! અદ્ભુત. રસ્તાનો કલર બદલાઈ ગયો છે. રસ્તા સફેદ થઈ ગયા છે. વાહ! અને આ તળાવ જુઓ, તળાવ બરફ થઈ ગયું છે. હો, આહાહાહા, અદ્ભુત. હો, વાહ વાહ ભાઈ વાહ! આખું તળાવ બરફ. કેટલું અદ્ભુત! પ્રભુએ અદ્ભુત દુનિયા બનાવી છે. એને માણ્યા કરવાની, બસ એની સાથે જોડાયા કરવાનું. વાહ રે વાહ! આહાહાહા. સુરત દાદા હરિઓમ. આપણા હાથમાં કશું નથી એનો ખ્યાલ આવી જાય. આપણે કશું જ કરી શકતા નથી, બધું જ થયા કરે છે. જીવનમાં ક્યારેક એવો વહેમ હોય કે હું કરું છું, તો એ વહેમ આ કુદરત જોડે ફરીએ ને ત્યારે નીકળી જાય કે આ બધું તો પ્રભુ કરે છે. જન્મથી લઈને મૃત્યુ સુધીનું બધું જ. જીવનમાં ક્યારે કોને મળીશું, કેટલો સમય મળીશું, કયા દેશમાં રહીશું, કયા દેશમાં જન્મ થશે, કયા દેશમાં મૃત્યુ થશે, કશું જ આપણા હાથમાં નહીં. વાહ ભાઈ વાહ! પ્રભુ તારી લીલા અપરંપાર છે. એ પ્રભુએ જે કંઈ નિશ્ચિત કર્યું છે તેના પ્રમાણે તે વાતાવરણને, તે પરિસ્થિતિને, તે સંજોગોને અનુકૂળ થઈને એમાંથી વયા કરવાનું છે, ધબક્યા કરવાનું છે, માણ્યા કરવાનું છે. જો પછી જીવવાની બહુ મજા આવશે. અને ડગલે ને પગલે એનો આભાર માનતા રહેવાનું છે કે વાહ પ્રભુ, તે આ સરસ મજાનો દેહ આપ્યો, સરસ મજાની દુનિયા બતાવી, બહુ જ આનંદ આવે છે. ડગલે ને પગલે તારો આભાર માનું એટલો ઓછો છે. વાહ ભાઈ વાહ! મસ્ત મજાની જિંદગી ને એની મસ્ત મજાની વાતો. હરિ ઓમ.